જામનગરમાં સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ બગાડ થતો જોવા મળ્યો। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં બાબુની બેદરકારીનો પર્દાફાશ થયો। જામનગર જિલ્લા પંચાયતમાં વીજળીનો વ્યય થયો। જામનગર જિલ્લા પંચાયતમાં ચેમ્બર ખાલી પરંતુ એસી ને પંખા ચાલુ। માપણી વિભાગમાં અધિકારી હાજર ન હતા છતાં પણ લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। સવારે 10:30 વાગ્યે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ રિયાલિટી ચેક કર્યું। સરકારી કચેરીઓમાં લાલિયાવાડીનો અંત ક્યારે આવશે તેને લઈ સવાલ થઈ રહ્યો છે। વીજળીની બચત કરવાની સીએમની અપીલને પણ માનતા નથી આ બાબુઓ। હું અત્યારના જામનગર જિલ્લા પંચાયતના 5મા માળે છું। અહીંયા આરોગ્ય શાખા આવેલી છે। આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આ ચેમ્બર છે। હું અહીંયાના દ્રશ્યો છે તે આપને બતાવીશ કે કઈ રીતે જે રીતે જો આપને જોવા મળશે કે કઈ રીતે વીજળીનો વ્યય છે તે થાય છે। અહીંયા સાહેબ ભલે ના આવ્યા હોય પરંતુ એસી ચાલુ છે, સાહેબની તમામ પંખાઓ છે તે સાહેબની ચેમ્બરમાં ચાલુ છે। આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમની આ ચેમ્બર છે તેમાં આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। 10:30 વાગ્યાનો ટાઈમ છે તો અહીંયા આવવાનું હોય છે। અહીંયા આપ જોઈ શકો છો એસી પણ ચાલુ છે, 2 પંખા પણ ચાલુ છે અને તમામ ટ્યુબલાઇટો છે તે પણ આપને ચાલુ હાલતમાં જોવા મળશે। એટલે કે ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર છે તેમાં પણ આ રીતે વીજળીનો દુર્વ્યય થતો જોવા મળી રહ્યો છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। હું અત્યારના જામનગર જિલ્લા સેવા સદન 3માં જમીન માપણીની કચેરી છે ત્યાં આવેલા છું। ડીએલઆરની આ કચેરી છે। અત્યારના મારી ઘડિયાળમાં આપ જોઈ શકશો લગભગ 10:45 જેટલો સમય થયો છે। અહીંયા સાહેબ છે તે હાજર નથી પરંતુ આપ જે રીતે કેમેરામેનને કહીશ અહીંયા આપને દ્રશ્યો બતાવશે। અહીંયા સાહેબનું એસી પણ ચાલુ છે, બંને પંખા પણ ચાલુ છે એટલે કે સાહેબ આવે તો સાહેબને ગરમી ના થાય તેના માટેની વ્યવસ્થાઓ પહેલાંથી જ છે કરી રાખવામાં આવી છે। અહીંયા એસી પણ ચાલુ છે અને જે રીતે આપ જોઈ શકો છો તમામ લાઇટો અને પંખા આ પણ આ કચેરીમાં છે તે ચાલુ જોવા મળશે। આ કચેરી છે તે ડીએલઆર કચેરી છે જ્યારે જમીન માપણીના મુખ્ય અધિકારી છે તે અહીંયા બેસે છે પરંતુ તેની કચેરીમાં પણ અત્યારના જે રીતે આપ જુઓ 10:45 જેટલો સમય થયો છે। સાહેબ ભલે ના આવ્યા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ કચેરીમાં આપને એસી અને પંખાઓ સહિત તમામ સગવડો છે તે ચાલુ છે તે જોવા મળશે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જ્યાં પણ બેફામપણે થઈ રહ્યો છે વીજળીનો વ્યય। રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આવેલી ટેક્સ વિભાગ અને સિવિક સેન્ટરના જે દ્રશ્યો અમે આપને આ બતાવી રહ્યા છીએ। સવારે 10:30 વાગ્યે એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પહોંચ્યા મનપાની કચેરીમાં તો જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો। કેમેરામાં રેકોર્ડ થયેલા દ્રશ્યો જુઓ। આમ તો સરકારી બાબુઓનો ઓફિસનો સમય થઈ ગયો હતો પરંતુ ટેક્સ વિભાગ કે સિવિક સેન્ટરમાં કોઈ અધિકારી હાજર ન હતા। ઓફિસમાં વીજળીનો વ્યય થઈ રહેલો જોવા મળી રહ્યો છે। ખુરશીઓ ખાલી છે પરંતુ કચેરીના લાઇટ પંખા ચાલુ। જો કે આ સમયે પ્યુન હાજર જોવા મળ્યા જેને વીજળીના વેડફાટના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા એબીપી અસ્મિતાની ટીમને જોતા તુરંત જ બંધ કરી દીધા હતા। વીજળીના વેડફાટ અંગે પ્રશ્ન પૂછ્યો તો પ્યુને કહ્યું કે થોડી વાર પહેલા જ ઓફિસમાં કચરા પોતા કરવામાં આવ્યા જેના કારણે પંખા ચાલુ કર્યા। જોકે બાદમાં વીજળીનો વ્યય ન કરવો જોઈએ તેવી વાતનો પણ સ્વીકાર કર્યો। નોંધનીય છે કે દર વખતે બાબુઓને વીજળી બચાવવા માટે ટકોર કરવી પડે છે। ગત વર્ષે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબુઓને વીજળીનો વેડફાટ ન કરવાની ટકોર કરી હતી પરંતુ વર્ષ થવા છતાં જ બાબુઓ ભૂલી ગયા। ત્યારે હવે શું ફરી એકવાર મુખ્યમંત્રીએ વીજળી બચાવવા માટે ટકોર કરવી પડશે? રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગ છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે હજી કર્મચારીઓ અમુક આવ્યા નથી છતાં પણ લાઇટ અને પંખા ઠેર ઠેર તમામ લાઇટ પંખા શરૂ કરવામાં આવ્યા છે। જ્યાં કર્મચારીઓ આવ્યા છે ત્યાં સારી બાબત છે પરંતુ અત્યારે જોઈ શકાય છે કે આ પંખો હમણાં જ બંધ કરવામાં આવ્યો છે। અલગ અલગ જે લાઇટ પંખા જ્યાં કર્મચારીઓ હાજર છે, અધિકારીઓ હાજર છે ત્યાં લાઇટ પંખા શરૂ રાખવામાં આવે તો સારી બાબત કહી શકાય પરંતુ વીજળીનો જે ટેક્સ વિભાગ છે કે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે એ લોકો પણ સમજી શકતા નથી કે ખરેખર ટેક્સ અને બિલની જે કિંમત શું હોય છે સામાન્ય નાગરિકો માટે। અત્યારે જોઈ શકાય છે કે આ તરફ કોઈ કર્મચારી હાજર નથી, સામેની તરફ પણ એક કર્મચારી હાજર નથી ત્યાં અને આ પંખો હમણાં જે કર્મચારી છે તેમના દ્વારા બંધ કરવામાં આવ્યો છે। અહીંયા અધિકારીની જે ચેમ્બર છે તે પણ જોઈ શકાય છે કે ત્યાં હજી સાહેબ આવ્યા નથી આમ છતાં પણ લાઇટ અને પંખા બંને શરૂ રાખવામાં આવ્યા છે। તમે અહીંયા શું કરો છો? પ્યુન છો, બરોબર। અધિકારી હજી આવ્યા નથી બારે કે અંદર 2-3 આવ્યા છે કર્મચારી, કેમ આ શરૂ રાખવામાં આવ્યું? એમાં શું છે કે પોતું અને સાફસૂફ થતું હોય ને એટલે સુકાવવા માટે લાઈટ તો વહેલું થતું, આ તો ક્યારનું થઈ ગયું છે? 10-15 મિનિટ થઈ એટલે પોતા મારવા વાળા બેન ને એ લોકો નીકળ્યા।
બરોબર, પોતા મારવા વાળા તો લગભગ 9:30 આવે છે. સાહેબ વહેલા મોડું ચેમ્બર વહેલા મોડી પણ ખુલતી હોય. અત્યારે 10:30 થયા, 9:30 થી 10:30, 1 કલાક હુકાય. આપણે આપણા ઘરે 1 કલાક સુકાવા દઈએ. બરોબર. વીજળીનો દુર્વ્યય ન થવો જોઈએ ને. શું હા કહેશો? હા બરોબર. કર્મચારી તરીકે તમે શું કહેવા માંગશો? બસ મારી એવી અપેક્ષા છે કે સંસ્થાનું હિત માટે લાઇટના પંખા બંધ કરવા જોઈએ. કરવા જોઈએ ને, પણ તમે તો હમણાં એવું કહેતા હતા. સર આમાં વહેલા મોડું 9:30 મને ખબર છે, મેં તપાસ કરી, 9:30 એ લોકો સાફસૂફ કરવા આવે, સુકાય એના માટે આપણે આપણા ઘરે 10 મિનિટ 5 મિનિટ સુકાવવા માટે રાખી. અહીંયા તો 10:30 થયા અત્યારે. બસ એ જ. બંધ રાખવા જોઈએ ને. હા બંધ. ચોક્કસથી અત્યારે જે પટ્ટાવાળા ભાઈ છે તેમની સાથે વાત કરી. 9:30 વાગે એક્ઝેક્ટ જે અહીંયા સાફ સફાઈ કરવા માટે આવે છે એ પણ અમે જાણી લીધું છે. અત્યારે 10:30 થયા છે. 1 કલાક સુધી લાઇટ પંખા ખોટા ચાલુ હોય. વીજળીનો મોટા પ્રમાણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં જઈને અમે બતાવવાનો પ્રયાસ કરીશું. વીજળીનો દુર્વ્યય ન થાય તે માટેના પ્રયાસો છે. હજી પણ જે પટ્ટાવાળા ભાઈ છે તેમના દ્વારા લાઇટ અને પંખા અમુક જગ્યાએ કર્મચારીઓ નથી ત્યાં હજી પણ શરૂ રાખવામાં આવ્યા છે, તેમના દ્વારા બંધ કરવામાં આવ્યા નથી. તમામ જે સરકારી કચેરીઓમાં આ રીતે પર્દાફાશ કરીશું અને બને ત્યાં સુધી વીજળીની બચત થાય તે માટેના અમારા પ્રયાસો છે. લોકોને વીજળીના બિલ ન આવે, યુનિટ દીઠ બિલમાં વધારો ન થાય તે માટેના અમારો પ્રયાસ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આદેશો કરવામાં આવ્યા હતા કે બને ત્યાં સુધી વીજળીની બચત થાય તે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની ફરજ અને જવાબદારી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. તો રાજકોટમાં મહાનગરપાલિકામાં વીજળીના વ્યયને લઈ ડેપ્યુટી કમિશનરે નિવેદન આપ્યું. વીજળી બચત માટે સરકારનો પણ આદેશ હોવાની વાત કરી. વીજળીની બચત કરવાની જવાબદારી સૌની હોવાની વાત કરી અને તમામ વિભાગના અધિકારીઓને બોલાવી આદેશ આપવામાં આવશે. જે તે અધિકારીઓ પોતાના વિભાગના કર્મચારીઓને આદેશ આપશે. વીજળીની બચત કરવી એ આપણી ફરજ અને જવાબદારી છે દરેક નાગરિકની. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે અમે અત્યારે જે આવ્યા અને અલગ અલગ જે વિભાગો છે ત્યાં જઈને તપાસ કરી તો વગર કારણે વીજળી અને પંખા ચાલુ હતા. આપણી સાથે નંદાણી સાહેબ છે, ડેપ્યુટી કમિશનર, આપણે એમની સાથે વાત કરી. સર, શું આખી હકીકત છે? કેમ કે અલગ અલગ જે ઓફિસો છે ત્યાં જે અધિકારી આવ્યા નથી, કર્મચારી આવ્યા નથી, છતાં લાઇટ પંખા શરૂ, શું આદેશ કરવામાં આવશે અને હકીકત શું છે? જી, એટલે હાલ જે વિગત ધ્યાનમાં આવી છે એ મુજબ જે સરકારની બી આના માટે સૂચના છે કે બિનજરૂરી વીજળીનો વ્યય ન કરવો, તો આનું ઉલ્લંઘન થઈ ગયું જણાય છે. ચોક્કસ આના માટે ફરીથી કડકમાં કડક સૂચના આપવામાં આવશે અને જો એમાં કોઈ દોષી આવશે તો ડેફિનેટલી એની સામે ખાતાકીય આપણે પગલાં લેવામાં આવશે. સર, આમ સામાન્ય રીતે કર્મચારી અધિકારી આવે ત્યારબાદ શરૂ કરવાનું હોય છે. અનેક સેન્ટરોમાં આવું પટ્ટાવાળાઓ કે અન્ય સ્ટાફની બેદરકારી જોવા મળી છે. તો શું આગામી દિવસોમાં કોઈ પરિપત્ર અથવા તો શું? નહીં, આજે જ અમે તમામ જે ખાતાના વડાઓ છે એને સૂચના આપી દઈએ છીએ કે ભાઈ આ રીતે વ્યય ન થવો જોઈએ. આ માટે સરકારની બી અવારનવાર સ્પષ્ટ સૂચના મળેલ છે અને આનું ઉલ્લંઘન બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. સાહેબ, સવારના ભાગેથી અમુક જે વિભાગો છે ત્યાં ચાલુ કરી દેવામાં સ્વાભાવિક છે, સફાઈ થતી હોય તો ત્યારે રાખવું પડે, પણ 10:30 11 વાગ્યા સુધી આ જોવા મળે છે. નહીં, આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. ચોક્કસ. રાજકોટની સાથોસાથ ભાવનગરમાં પણ બેફામપણે વીજળીનો થઈ રહ્યો છે વેડફાટ. મુખ્યમંત્રી ખુદ વીજળીનો વ્યય અટકાવવા માટે અપીલ કરી રહ્યા છે અને ઉપરાંત વીજળી બચાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે. તો બીજી તરફ સરકારનો આદેશ સરકારી બાબુઓ જ ઉલાડીઓ કરતા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પાર્થ મજેઠિયાએ શહેરની સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું. કલેક્ટર કચેરી હોય કે પછી મનપા કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાદેશિક કમિશનરની કચેરીમાં વીજળીનો વેડફાટ થતો જોવા મળ્યો. ભાવનગરમાં અધિકારીઓએ ગાંઠ બાંધી લીધી હોય કે તેઓ ચોક્કસથી વીજળીનો દુરુપયોગ કરશે, કારણ કે અમારા દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે અનેક કચેરીઓ એવી છે કે જ્યાં ખુલ્લેઆમ વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે. અત્યારે પહેલાં તમને સમય બતાવવા માંગીશ કે જે 11:29 સમય થયો છે અને શ્રીમતી જે.એન. ઝરુ, જે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરની કચેરી છે, ત્યાંના તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. અંદરથી પણ તમે જોઈ શકો છો કે આ જે કચેરી આવેલી છે કે ત્યાં
જે 2 પંખા અને એસી સહિત જે લાઇટો છે તે જ શરૂ જોવા મળી રહી છે. જો અધિકારી હજી સુધી અહીં પહોંચ્યા તો નથી, પરંતુ તેમને જરા પણ ગરમી ન થાય તેમની તમામ પ્રકારની તકેદારી છે તે સરકારી કચેરીઓની અંદર રાખવામાં આવી રહી છે. સરકાર જ્યારે વીજળી બચાવવા માટેના પ્રયાસ કરતી હોય છે ત્યારે અધિકારીઓ જ ખુલ્લે આમ જે વીજળીનો દુરુપયોગ કરતા હોય છે તે પ્રકારના દ્રશ્યો ભાવનગરની વિવિધ કચેરીઓમાંથી જોઈ રહ્યા છો. તેનો આ ઉત્તમ નમૂનો જોઈ શકાય છે કે જે 2 પંખા અને એસી સહિત જે લાઇટ છે તે શરૂ જોવા મળી રહી છે અને ખાલી ખુરચી બતાવી રહી છે. 11:30નો સમય થયો છે, પરંતુ આ મેડમ છે તેમને ગરમી ન થાય આવા ધોમધકતા તાપમાનમાં જ્યારે ભાવનગરનું ટેમ્પરેચર છે તે 40 થી 45 ડિગ્રી હોય છે ત્યારે સામાન્ય લોકો બહાર ગરમીમાં રહેતા હોય છે અને આ અધિકારીઓ જ્યારે કચેરી ઉપર પહોંચ્યા ન હોય તે સમયે તેમને ઠંડક પહોંચાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર. રાજ્ય સરકાર જ્યારે વીજળી બચાવવા માટેની વાત કરી રહી હોય, ગયા વર્ષે મુખ્યમંત્રી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું કે સરકારી કચેરીઓમાં અથવા તો જે લોકો છે તેમને બિનજરૂરી વીજળીનો ઉપકરણનો ઉપયોગ ન કરવો, પરંતુ હાલ અમે કલેક્ટર કચેરી ઉપર ઊભા છીએ. તમને પહેલાં સમય બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે 11:12 સમય થયો છે અને અમે અહીં જે જિલ્લા પુરવઠા અધિકારી RN ચૌધરીની જે મહિલા કર્મચારી છે તેમની આ ઓફિસ છે અને ત્યાંથી તમને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે કચેરી આવેલી છે તેમાં વીજળીના ઉપકરણો પણ શરૂ છે અને આ સાથે જ આ જે ઓફિસ આવેલી છે ત્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહિલા અધિકારી છે તે હજી પહોંચ્યા નથી. તે સમયે જ આ જે વીજળી છે તેમના ઉપકરણો શરૂ કરી દેવામાં આવે છે. ઉનાળાનો સમય છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય કે વીજળી બચાવવી જોઈએ, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે સરકારી કચેરીઓમાં જે અધિકારીઓ હોય છે તે બેફામ જે વીજળીનો દુરુપયોગ કરતા હોય તેવું આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગમાંથી જોવા મળી રહ્યું છે. હજી મહિલા અધિકારી તો પહોંચ્યા નથી, પરંતુ તેમને ગરમી ન થાય તે માટે આ વીજળીના ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને બહારની તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પુરવઠા કચેરીની બહાર લોકો છે તે મળવા માટે આવ્યા છે અને અહીં ઉપર એક પંખો શરૂ હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારતા હોય, જ્યારે સરકારી કચેરીઓમાં અધિકારી પહોંચ્યા ન હોય તે પહેલાં જ આ પ્રમાણે વીજળીનો જે વ્યય કરવામાં આવે છે તેના પર જરૂરથી અંકુશ લાગવો જોઈએ. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર.